શું નામ છે તમારું? મારું નામ હિરેનભાઈ મહેશભાઈ પટેલ. હિરેનભાઈ મહેશભાઈ પટેલ. હા. તમારું ગામ? ગામ બિનાર. બિનાર હા. એટલે તાલુકો તાલુકો વાસદા. ને જિલ્લો નવસારી. નવસારી. હા. હવે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો. અહીંયા તમારે ત્યાં કેટલી ગાય છે ટોટલ? ટોટલ અમારે ત્યાં 2 ગાય ને 1 વાસરડી. 2 ગાય છે, હમ. 1 વાછરડી છે. હા. કઈ કઈ જાત છે? એક ગીર છે અને એક હોસ્ટેન. એક ગીર છે અને એક હોસ્ટેન છે. ઓકે. હવે તમે આ પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? કેટલા વર્ષથી તમે પશુપાલનનું આ કરો છો? પશુપાલનમાં 4-4.5 વર્ષ જેવા થયા. 4-4.5 વર્ષ થઈ ગયા. બરાબર. હવે અમને એવી માહિતી મળી છે કે તમે નેટસફ કંપનીનું CFC પાવડર વાપર્યું. આ જ પાવડર ને? હા, આ જ પાવડર. હા. નેટસફ કંપનીનું આ જે CFC પ્લસ આ પાવડર તમે ગાયને ઉપયોગ કરાવ્યો, હા. તો એનાથી શું ફાયદો થયો એ થોડીક વાત કરો. એનાથી અમને ખવડાવવાથી આમ ગાયને દૂધમાં વધારો થયો. હમ. એટલે આખો દિવસના લીટર 1 લીટરથી જરા વધારે હોય. એટલે 1 લીટર દૂધનો વધારો થયો એમ? હા, 1 લીટર દૂધ. પહેલાં કેટલું દૂધ આવતું? જ્યારે આ CFC ચાલુ કરાવ્યો એ પહેલાં કેટલું દૂધ આવતું? એ પહેલા ઓછું એટલે કે 1.5 લીટર મળતું હતું. તેને એક ટાઈમ કે 2 ટાઈમ 1.5 લીટર? એક ટાઈમનું 1.5 લીટર મળતું હતું. તેના જગ્યાએ અત્યારે 2 લીટર ઉપર. આ CFC ખવડાવવાના કેટલા દિવસ પછી તમને દૂધમાં વધારો દેખાયો? આ CFC ખવડાવવાથી અમને 25 દિવસ પછી આમ રિઝલ્ટ મળ્યું. 25 દિવસ પછી તમને રિઝલ્ટ મળ્યું. હા. તો જે 1.5 લીટર હતું એની જગ્યાએ 2 લીટર થઈ ગયું. હા, 2 એટલે આખો દિવસમાં પહેલાં કેટલું નીકળતું ને અત્યારે કેટલું નીકળે? પહેલા નીકળતું હતું એનું 1.5 લીટર. એમ આખો દિવસમાં ગણે તો 3 લીટર થાય. તો હા. એની જગ્યાએ અત્યારે 4 લીટર થઈ ગયું. બરાબર. એટલે 1 લીટરનો વધારો થઈ ગયો. હવે આ તમારી જે ગાય છે, કઈ ગાયને ખવડાવ્યું? આ અમારી આ ગીર ગાય છે ને એમને ખવડાવ્યું. આ જે અહીંયા આપણે જોઈ રહ્યા છે આ ગીર ગાય છે, એમને તમે આપ્યું. તો એમનું કેટલા મહિના વિયાણ થયા અને કેટલા મહિના થયા અંદાજે અત્યારે? અંદાજે એના અત્યારે વિયાણના 7 મહિના થઈ ગયા. 7 મહિના. બરાબર. તો કયા મહિનાથી આ વાપરવાનું ચાલુ કરેલું? પહેલા શરૂઆતમાં કેટલું દૂધ આપતું જ્યારે ગાયનું વિયાણ થયું ત્યાર પછી? કેટલું મતલબ એનું એમ ઓછું મળતું હતું. એટલે પહેલા શરૂઆતમાં કેટલું મળતું? શરૂઆતમાં એમ એનું પહેલા અત્યારે હાલમાં છે ચાલુ કર્યું તે પહેલા એમ 1.5 લીટર મળતું હતું. એ તો બરાબર છે, હા. પણ જ્યારે ગાયનું વિયાણ થયું હા, ત્યારે કેટલું મળતું? ત્યારે એનું દૂધ 5.5 લીટર. 5.5 લીટર. એટલે એક ટાઈમ કે 2 ટાઈમ? એક ટાઈમ. એક ટાઈમ. એટલે ટોટલ કેટલું નીકળતું? 11 લીટર થયું. 11 લીટરને આસપાસ તમારું નીકળતું. હા. પછી આ 6ઠ્ઠા મહિને ચાલુ કર્યું હા, 6ઠ્ઠા મહિને ચાલુ. ત્યારે 1.5 લીટર થઈ ગયેલું હતું દૂધ, હા, અને આ વાપર્યા પછીથી એક ટાઈમ 2 લીટર થઈ ગયું. બરાબર. એનો મતલબ એ થાય કે સવાર સાંજ મળીને 1 લીટર દૂધનો વધારો થયો. તો સવાર સાંજ 1 લીટર દૂધનો વધારો થયો પછી એ સિવાય બીજો ફાયદો શું દેખાય તમને? બીજો ફાયદો એનો એમ ગાયમાં તંદુરસ્ત થોડી આવી. ગાયમાં તંદુરસ્તીમાં વધારો. હા. બરાબર. અને બીજું ચામડી અત્યારે કેવી છે? સ્કિન એની એટલે એ ચમકદાર. ચમકદાર થઈ ગઈ. બરાબર. આ જોઈ શકો, હજુ ખાલી 1 મહિનો છે એમ કીધું. 1 જ મહિનો થયો હજુ તો આ વાપરવાનું ચાલુ કર્યું ને. બરાબર. તો બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે. તો તમારા જેવા બીજા પશુપાલક મિત્રો કે જે લોકો પશુપાલન જોડે સંકળાયેલા છે વર્ષોથી, એમને તમારે શું કહેવું છે આ પાવડર વિશે? આ પાવડર સારું છે અને ખવડાવવા જેવું છે. બરાબર. પહેલી વખત જ્યારે લીધેલું ત્યારે તમને વિશ્વાસ હતો ખરો કે ના, અત્યારે જ નથી વિશ્વાસ હતો. આ વાપરશે તો રિઝલ્ટ આવશે એમ? પહેલા તો મેં તો એક જ લેવાની વાત કરી, પણ પછી કે બંને લઈ લેવા એમ સારું રહે એમ. એક એના શરીરમાં તંદુરસ્ત માટે એક તો જોઈએ જ, પછી બીજું. પહેલા કેમ વિશ્વાસ નહીં હતો? પહેલા કેમ કે આવા તો બહુ આવે કે નહીં એમ. ઓકે. મતલબ બહુ બધા લોકો આવે તો આ વળી આમાં શું રિઝલ્ટ આવે એમ? અને 6 મહિના પછી રિઝલ્ટ તો મતલબ કે દૂધમાં વધારો તો કોઈ દિવસ થાય જ નહીં ને, ઓછું જ થાય ને, પછી તો પૂરું થઈ જાય, બંધ થઈ જાય. ઓછું થતું જાય ને પછી. બરાબર. અને આ તમારા કેસમાં ઉલટું બન્યું કે ભાઈ 6 મહિના પછી બી દૂધમાં વધારો થયો અને આખા દિવસ દરમિયાન 1 લીટર દૂધનો વધારો થયો. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો કોઈ ખેડૂત મિત્ર કે કોઈ પશુપાલક મિત્ર તમારા જોડે સંપર્ક કરવા માંગતો હોય કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો.
ફોન નંબર તમારો 97 27 57 27 58 58 34 34 04. અને તમને આપનાર વ્યક્તિ કોણ? આપનાર વ્યક્તિ ઉમેશભાઈ, આજે અહીંયા ઊભા છે ઉમેશભાઈ. એ કોણ થાય તમારા? એ મારા મિત્રો. મિત્ર થાય. ઓકે, એટલે મિત્ર ઉપર બી એટલો ભરોસો નહીં હતો એમ. ભરોસો તો ઉમેશભાઈ, હા હવે તમે એમને પ્રોડક્ટ આપેલી, હા તો ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે હા અને એ લોકોને પણ કદાચ આ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય હા તો એના માટે તમારો કોન્ટેક્ટ કરી શકે. હા તો તમારો ફોન નંબર અહીંયા આપો જેથી એ લોકો તમને ફોન કરશે. હા મારો ફોન નંબર છે હા, 74 74 86 86 88 88 93 93 43. 43. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.